રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 રિઝર્વેશન ઓફિસની પાછળની શંકાસ્પદ હાલતમાં રેલવે પોલીસે આંતરરાજ્ય ચોરને ઝડપી પાડી તેની પાસેથી 448.970 ગ્રામ સોનું, 44.200 ગ્રામ ચાંદીના દાગીના, એક મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા, ઇમિટેશન જ્વેલરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગાંધીધામ બાંદ્રા વીકલી એક્સપ્રેસમાં તથા જામનગર તિરુવેલી એક્સપ્રેસમાં તેમજ પાલિતાણા બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં બનેલ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ મુદ્દે પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વડોદરા રેલવે પોલીસનો એક, સુરત રેલવે સ્ટેશનમાં 3 મળી કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. રેલવે પોલીસે ઝડપી પાડેલા વિકાસ ઉર્ફે સાગર ઉર્ફે વિક્કી ઉર્ફે શેર ઉર્ફે કિરણ ઉર્ફે ગૌરવ અરુણભાઈ નામદેવ રહે ઇમલિયા ગામ માધવનગર કેમ્પ માનસરોવર તાલુકો મુરવાડા જિલ્લો કટની મધ્યપ્રદેશ સામે અન્ય રાજ્યોમાં પણ ગુના નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.